ટેકો કરશો ને તો જ ગોવર્ધન ઉચકાશે. એમણે ભાગીદાર બનાયા હતા. એમ ગિરીશ બાપુએ આવડું મોટું કામ ઉપાડ્યું છે. એ ટચલી આંગળીએ ઉપાડી શકે એવા છે, પણ આપણે બધા ગોવાળિયા બનીને એને જો બરાબર ટેકો કરીએ તો એ કામ સફળ થાય. એક સમાજ તરીકે જે જ્યાં બેઠા હોઈએ ત્યાં એની અંદર સક્રિય ભાગીદારી કરીએ. અને આપ વિચાર કરો, દૂર સુદૂર જંગલોના વિસ્તારની અંદર આ પ્રકારના ઉમદા કામો જ્યારે થશે, આ સપના જ્યારે સાકાર થશે, ભલે નાના અર્થમાં થશે. 12 વર્ષ પહેલા જ્યારે નામ કીર્તન શરૂ થયું હશે ત્યારે ઘણા લોકોના મગજમાં નહીં ઉતર્યો કે આમાં શું થવાનું છે, પણ આજે 12 વર્ષે દુનિયા બદલાયેલી જોવા મળે છે, આપણી સામે છે. તો આવનારા 12 વર્ષની અંદર એવું બીજું પરિવર્તન કેમ ના આવે? એના સંકલ્પ સાથે આજે આપણે બધા જઈએ. ગિરીશ બાપુનો મારી પર અતિશય પ્રેમ રહ્યો છે, અતિશય લાગણી રહી છે. અને ગિરીશ બાપુ મારા વખાણ કરે ને એટલે મારે ફૂલાઈ જવાનું ના હોય. મારે વિચાર કરવાનો હોય કે બાપુની મારી પાસે અપેક્ષા લાગે છે, આપણે હવે કંઈક કરો ભાઈ. કોઈ ઘરે આપણે જઈએ અને આપણે કંઈક ભાભી ભજીયા તમે તો સરસ બનાવો છો, એટલે શું થાય? ભાભીને બનાવવા જ પડે, એમને ભજીયા બનાવવા જ પડે. એમ એ મને કે નરદભાઈ આમ ને નરદભાઈ તેમ, એટલે હવે મારે એકથી શરૂ કરવાનું. મારી કોઈ ભૂલો થતી હોય તો દૂર કરવાની, એમની અપેક્ષા પ્રમાણે મારે ખરા ઉતરવાનું. એટલે આજે મને એમણે લેસન આપ્યું છે, તો એ લેસન મારે પૂરું કરવું રહ્યું. પણ મને આનંદ થયો આપણી વચ્ચે આવવાનો થયો. જે મહાનુભાવોનું સન્માન કરવાનો મને અવસર મળ્યો છે, એમના કર્મને, એમના આ સમર્પણને હું વંદન કરું છું. અને સિકલ સેલ જેવી બીમારી માટે ભેખ ધરવો એ નાની વાત નથી. આ સરકાર ઘણું બધું કામ કરી રહી છે. ભૂતકાળમાં તો સરકારો આવીને ગઈ, સિકલ સેલ શું છે ખબર જ નહોતી. આવી કોઈ બીમારી છે અહીંયા ખબર જ નહોતી. આપણે મથામણ આદરી છે, જરૂર આપણે એમાંથી પણ રસ્તો કાઢીશું. સરકારે લગાતાર એના માટે ખર્ચ કરે છે. આ વખતે પણ માત્ર સિકલ સેલના કામ માટે 11 કરોડ રૂપિયા જેવી માતબર રકમ સરકારે ફાળવી છે. નહીં તો આ તો બધું કોઈને ખબર જ નહોતી. આ તકલીફ છે એ જ ખબર નહોતી. બોલો કેમ કર્યું હશે આ લોકોએ? હશે આપણા નસીબ ભાઈ. પણ હવે એવું નહીં થાય. આપણે આ બધામાંથી બહાર આવવું છે. ફરી એકવાર આપ સૌને આ નામ મહોત્સવ, નામનો બીજો અર્થ જુદો થાય ખબર છે ને? ઊંધું બોલો તો મના. આ નામ મહોત્સવ તમને મના કરે છે વ્યસન માટેથી. આ નામ મહોત્સવ તમને મના કરે છે દુર્ગુણો માટેથી. આ નામ મહોત્સવ તમને મના કરે છે કુરીતિઓ માટેની. આ નામ મહોત્સવ તમને મના કરે છે આળસ માટેની. એકવાર આ બધામાંથી મુક્ત થઈએ તો દુનિયાની કોઈ તાકાત નથી કે આપણને ઓશિયાળી જિંદગી જીવવા માટે મજબૂર કરી શકે. તો ગિરીશ બાપુના માર્ગદર્શનમાં આપ સૌની ખૂબ પ્રગતિ થાય, અહીંની આધ્યાત્મિક ચેતના ઊંચે ને ઊંચે પ્રગટ થતી રહે અને આધ્યાત્મિક ચેતનાનો લાભ અનેક નવી પેઢીને મળતો રહે એવો મારો પૂરો વિશ્વાસ છે. ગિરીશ બાપુનો હુકમ થયો છે કે આપણે બધા એક સંકલ્પ કરવાનો છે. બેઠા બેઠા જ ઉપર બંને હાથ જોડીને પરમાત્માને યાદ કરીને બધા સંકલ્પ કરીશું. બધાના હાથ ઉપર હોય ને જરા જોડેલા હોય, ઉપર આપણા તીર્થ દેવતાને યાદ કરીએ. આથી હું સંકલ્પ કરું છું કે, આથી હું સંકલ્પ કરું છું કે, બધાએ બોલવાનું છે. આથી હું સંકલ્પ કરું છું કે, આથી હું હું ક્ષમતાયુક્ત જીવન માટે, ક્ષમતાયુક્ત જીવન માટે મારી જાતને અંદરથી અને બહારથી તૈયાર કરીશ. હું કોઈ પણ જાતનું વ્યસન કરીશ નહીં. તેમજ મિત્રોને 5 સ્વજનો મિત્રોને વ્યસન છોડાવીશ. વ્યસન છોડાવીશ. હું
વ્યસન મુક્ત વ્યસન મુક્ત સમાજના સમાજના નિર્માણમાં અસરકારક સહયોગ આપીશ. હું સ્વામી વિવેકાનંદજીના જીવન કાર્યમાંથી અહર્નિશ પ્રેરણા મેળવીશ અને તેનો સામર્થ્યવાન સમાજ અને રાષ્ટ્ર મારા સંકલ્પોને સિદ્ધ કરવા માટે ઈશ્વર મને શક્તિ પ્રદાન કરો. જય જય યુવા શક્તિ. જય યુવા શક્તિ. ખૂબ જ મનનીય ચિંતનીય પ્રવચન અને બાપુ મોમેન્ટ અર્પણ કરીને પૂજ્ય મુખ્યમંત્રીશ્રીનું સન્માન કરશે. જલ્દી લો. એક સરસ મજાની પ્રતિક ભેટ અર્પણ કરવા માટે બાપુએ ખૂબ પહેલેથી હૃદયપૂર્વક વિચાર કર્યો હતો અને એક પ્રેમના પ્રતિક સમી આ સ્મૃતિ ભેટ અર્પણ કરવા જઈ રહ્યા છે. ગિરીશ બાપુ, જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ, ખૂબ ખૂબ અભિનંદન કરીએ. પરસ્પર પ્રેમ પ્રતિપાદિત કરીને પારિવારિક ભાવના વ્યક્ત થતી દેખાય છે. ઊંચા હાથની તાળીઓના ગડગડાટથી આ સન્માનને આપણે ખૂબ 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 અભિવાદિત કરીએ, ધન્યવાદ કરીએ. તમને જે સંકલ્પો આપવામાં આવ્યા છે અથવા આપવામાં આવશે એની સહી કરી લેવાની છે. તમારે તમારું નામ તથા ઉંમર લખવાનું છે, ગામનું નામ લખવાનું છે, તાલુકો લખવાનો છે, જિલ્લો લખવાનો છે અને સંપર્ક નંબર લખીને એ તમારે અહીંયા કાર્યાલયમાં પેલો હાંચલજી હે ને હે